ઓકે સાહેબ, આજે અહીંયા આગળ જે બંધારણ તોડવામાં જે બાબતે સમાજની મીટિંગ મળી શું નિર્ણય લેવામાં આવ્યા? બંધારણ જે અમારું 4/1/2026ના દિવસે બંધારણ જે બન્યું હતું એ બંધારણનો ભંગ થયો એ બાબતે જાબડિયા ગામે અહીં સભા કરવામાં આવી હતી અને એની ચર્ચા માટે બધા સૌ આગેવાનો સાથે ચર્ચા થઈ ત્યારે લોકપ્રિય સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, નંદાજી ઠાકોર તેમજ ડીસા તાલુકાના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી બંધારણનો ભંગ થયો છે એ આપે પણ ગઈકાલે જોયું કે સમાજમાં બહુ જ મોટો આક્રોશ હતો અને એના અનુસંધાને આજે સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી એના પરિવારને સમાજમાંથી બાકાત કરવામાં આવ્યા છે. સમાજ આમના સાથે કોઈ પણ જાતનો વાણી વર્તન કે વ્યવહાર ન કરે એ નિયમ નક્કી કરવામાં આવ્યો છે. આપે જાણ્યું પણ છે. એમનું નામ છે લહેરાજી રતનજી ઠાકોર, ગામ જાબડિયા, તાલુકો ડીસા. ગબ્બરભાઈ વનાજી ઠાકોર જે નામાંકિત કલાકાર છે સમાજના, એમણે પણ વતન છે ગામ જાબડિયા, તાલુકો ડીસો. એમના ભાઈ છે એ પણ નામાંકિત કલાકાર છે અર્જુનભાઈ વનાજી ઠાકોર. આ ત્રણ ભાઈઓને સમાજે વાણી વર્તનને વ્યવહારમાંથી બાકાત કર્યા છે. એ મુદ્દા સાથે આજ સૌ ભેગા થયા હતા અને આપણે પણ જોયું કે અહીંયા ઉપસ્થિત સૌ સમાજના આગેવાનોએ આ બંધારણ ભંગના નિયમમાં જે એમના નિર્ણયો કરવામાં આવ્યા છે એ નિર્ણયને સૌએ હાથ ઊંચા કરીને બહાલી આપી છે. 4/1/2027 સમાજના બંધારણ વિશે ફરીથી સમાજના સૌ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી અને બંધારણનો ભંગ કર્યો છે. પરિવાર માટે શું કરવું એ જાબડિયા ગામની ગામ સમિતિ નક્કી કરશે. ગામ સમિતિ નક્કી કર્યા પછી ડીસા તાલુકાની તાલુકા સમિતિ સાથે ચર્ચા વિચારણા કરી અને આ બંને સમિતિઓ અમારી જિલ્લા બંધારણ સમિતિ આગળ કંઈ પ્રસ્તાવ રજૂ કરશે એ વખતે આનો નિર્ણય લઈશું.